અચાનક અત્યારે બહાર જવાનું શું છે તો આજ હાલો મિત્રો, કેમ છો? મજામાં? તો હું પણ મજામાં અને હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો મિત્રો, અત્યારે સવારના વાગ્યા છે 7:30 ને આપણે આવી ગયા છીએ ધાબામાં. તો મિત્રો, બધાને સૌથી પહેલા સરસ મજાની સવારના જય માતાજી, જય બાવાતા, રામ રામ. તો દર્શક મિત્રો, આપણે આવી ગયા છીએ. આપણે ગાડી પડી છે મારા મોટા બાપુ ઘરે ત્યાં, અને આપણે અચાનક અત્યારે બહાર જવાનું શું છે તો અત્યારે આપણે જઈએ છીએ બહાર ગામ. એટલે તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દીજો. આપણે નવા જે સબસ્ક્રાઈબર મિત્રો આપણે આવ્યા હોય એ સબસ્ક્રાઈબ ન કર્યા સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન ક્લિક કરી દીજો. ને આપણે જુઓ, આપણે ગાડીને બાબુ મારી દીધો છે, ગાડી થઈ ગઈ છે રેડી. તો આપણે જવાનું છે બહાર. અત્યારે ઓછીનું બહાર જવાનું શું છે. પેટ્રોલ પંપે આવીને આપણે ગાડીમાં પેટ્રોલ પુરાઈ દીધું છે. આ આપણે ગાડી છે ને આપણે પેટ્રોલ પંપ છે ભારત પેટ્રોલિયમ, આપણે ભાવનગર રોડે. અને આપણે આમ અચાનક જ પ્લાન થઈ ગયો. આવો કઈ પ્લાન હતો નહીં બહાર જવાનો. આનો એક બ્રેક લઈ લીધો છે પાણી પીવા માટે. અહીંયા જે ભાવનગર સોનગઢ હાઈવેમાં છે એક કુતરા દાદાનું મંદિર છે. તો એ આ ટાઈપનું કાંક મંદિર છે. અહીંયા તમે જો તો આ જે કુતરા દાદાનું મંદિર છે, આખો આશ્રમ છે. અહીંયા મેં એક નનકો એવો બ્રેક લઈ લીધો. અને આ કુતરા દાદાનો એક એવો હાથ છે ને, તમે અહીંયા ગમે બાળકને મોટાને બહુ ઉધરસ આવતી હોય, મટતી ન હોય, તો અહીંયા તમે ખાલી ગાંઠિયાના ગોળ ઝારો ને એટલે ઉધરસ સારી થઈ જાય એમ કે છે બધા. એવો અહીંયા બધા ગાંઠિયાના ગોળ ઝારેલા છે. અને અહીંયા ગાંઠિયાના ગોળ ઝારવા હોય એટલે પૈસાથી પાછી ઘરે નહીં લઈ જવાય. મિત્રો, આ છે ભોળાનાથનું મંદિર, અગ્નેશ્વર મહાદેવનું મંદિર છે. આ તમે જોઈ શકો અંદર. હા, મેં તમને દેખાય તો ભોળાનાથની લિંગ છે. અને આ એક ગૌશાળા જેવું છે. તો મિત્રો, આપણે અત્યારે હાલ સિંહોર પૂરી ગયા છીએ ને આપણે આવવાનું હતું સિંહોર જ ત્યાં. અત્યારે અમે રસ્તામાં છીએ, પણ હવે જાજુ આગું નથી. હમણાં ઘડીકમાં બસ થોડુંક છે, 1.5 કિલોમીટર. એટલે આપણે સિંહોર જઈ, સિંહોર પૂજી ગયા છીએ. હવે આપણે જવાનું છે આપણા ભાઈના ઘરે. ફાઇનલી મિત્રો, આપણે પૂજી ગયા છીએ સિંહોર, મારા ભાઈના ઘરે. આ છે મારું ફઈનું ઘર, આ ડેલો છે. અને આપણે અહીંયા જ આવવાનું હતું. એ આપને પછી સવારમાં ખબર પડી, પણ આપણે કઈ ઉતાવળમાં આપણે બ્લોગમાં કઈ ન આવ્યો. પણ આપણે ફાઇનલી પૂજી ગયા છીએ. અહીંયા તો કોઈ નથી. આ ઘરે આપણે સામે જઈએ, ઓલા ઘરે કદાચ છે. અહીંથી થોડુંક જ છે ઘર, ના જઈએ આપણે એ બાજુ. તો ફાઇનલી દર્શક મિત્રો, આપણે જે કાર્ય માટે આવ્યા હતા એ કાર્ય આપણે બહુ મોડે ખબર પડી. કારણ કે આ ઋષિ પાયસમ, જે મોટી ઋષિ પાયસમનો દિવસ છે, તો આપણે અહીંયા પાયસમ હતી. અહીંયા મારા દાદાની છોકરી, મારી બેન, એના હાહરાની પાયસમ હતી. કારણ કે અહીંયા જ્યારે ઓફ થઈ જાય, એક્સપાયર થઈ જાય, એટલે આની કાંક પાયસમ કરવાની હોય એવી વિધિ હોય. તો એ હાટો આપણે આવ્યા હતા. તો એ કાર્ય પૂરું છે ને આપણે જમી કરીને ત્યાં નીકળી ગયા છીએ બહાર. અને હવે આપણે અહીંયા જે કાર્ય હતું એ આપણું પૂરું થઈ ગયું છે. પણ મને માફ કરજો, આપણે એ શૂટ લઈ ન ગયા. એટલે આટલું આપણે અત્યારે બહાર છીએ, જમી કરીને બજારમાં નીકળી ગયા છે. ને અત્યારે રિક્ષામાં બેઠો છું, બીજાની રિક્ષા છે, એ અહીંયા બેઠા છે. તો હમણાં જમી કાઢ્યું પછી અત્યારે અહીંયા ઘડીક બેસવાનું છે મારા ફ્રેન્ડના ઘરે, અને પછી આપણે અહીંથી નીકળવાનું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો.
અને આપણે જે મિત્રો એ સબસ્ક્રાઈબ ન કર્યા હોય એ કરી દેજો, અને વિડીયો પસંદ આવે તો લાઈક કમેન્ટ જરૂર કરજો. તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. એટલે આપણે એક નાનકો બ્રેક લઈ લીધો ને અહીંયા સોડા પીવા ઉભા રહ્યા છે. અહીંયા આપણે ગોપાલ કોણ સોડા બોડા પી લીધી. હવે અમારા મોટા ભાઈ માવો લઈ લીધો છે, તો હવે આપણે માવો ખાઈને પાછા નીકળીએ. તો મિત્રો આપણે ફાઇનલી ઘરે પૂજી ગયા, અને ઘરે પૂજીને આજ તો બહુ થકાઈ ગયું છે. આજ તો કોઈ આપણે ડ્રાઇવિંગ વ્લોગિંગ કર્યું નથી, આ પહેલી વખત કર્યું એટલે બહુ થોડુંક થકાઈ ગયું છે. આપણે આ પહેલો અનુભવ છે. ને આપણે અત્યારે ઘરે પૂજી ગયા છે, ને આપણે એક વસ્તુ લાવ્યા છે નાનું આજે રાત. જો મિત્રો આ છે હોળા. આ પાલતાણા છે આપણે હોળા લાવ્યા છે, અને શેકિંગ બાફીને જેમ ખાવ એમ મજા આવે ખાવાની, સારા છે. તો તમારે મિત્રો ખાવા હોય તો કમેન્ટમાં લખજો, તો આપણે પાછા બીજી વખત લાવશું એ તમને બધાને કહેવું. તો મિત્રો આપણે વિડીયો પૂરો કરી દેવું. અહીંયા હવે થઈ ગયું છે મોડું, અને આમથી થકાઈ ગયું છે. હજી એડિટિંગ ને એવું બધું બાકી છે. તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો, અને ફરી પાછા મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાવાતા, રામ રામ, બાય બાય.